तो मनुष्य जीवन पोतानो उद्धार करवा माटे एमाते कायक ने कायक प्राप्त करी सके कि अमृत है हरि नाम जगत में। आ जगत ने अंदर एक हरि नो नाम छे ना अमृत ने समान छे अने ई अमृत ने पीनार एक बहुत सुंदर पात्र जेने हमें सबरी मां कहीए छीए। काले हमें एने पाए पोग्या नहोता, शायद प्रभु ने इच्छा ये भी हसे कि हजी एक दिवस सबरी मां ने इंतजार करावू छे। आजे प्रभु मां सबरी ने मळवाना छे। मैं काले तमने बताव्यो हतो के सबरी मां नित्य राम 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 नो भजन करे छे। आखू मार्ग साफ करीने राखे छे अने एने ऊपर फूलो पण पाथरी दे छे। केम के गुरु वचन छे ने बाप, एने अटूट श्रद्धा अटूट विश्वास ही गुरु ऊपर हती के मतंग जी महाराज जे बोली ने गया से ई कोई दिवस असत्य बनी सकता नहीं। मतंग ऋषि जो बोली ने गया से ई असत्य हो ही न सके। गुरुजीए कीधु एटले राम आवशे। जवानी में कीधेलू अने आज हाथ पग पर काम नहीं करता, गड़बड़ आई गयो छे। शरीर ने साथ नहीं आप्यो पण विश्वास जे जवानी में हतो ईनो ई विश्वास आजे पण मां सबरी ने छे के मारा राम आवशे। एक बाजू प्रभु श्री धीमे 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 आगळ बढ़े छे। श्री राम जय जय राम, श्री राम जय जय राम, श्री राम जय जय राम, श्री राम जय जय राम। ताहि देई गति राम उदार, सबरी के आश्रम उदारा। श्री राम जय जय राम, श्री राम जय जय राम। शबरी देखी राम ही गृहाए, मुनि के बचन समुझ जिय भाए। जय जय राम, श्री राम जय जय राम। ओम रघुपति राघव राजा राम, पतित पावन सीताराम। श्री राम जय जय राम, श्री राम जय जय राम। मेरी झोपड़ी के बागान खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के बाहर खुल जाएंगे, राम आएंगे। ओ राम आएंगे आएंगे राम आएंगे, ओ राम आएंगे आएंगे राम आएंगे। मेरे झोपड़ी के बागान खुल जाएंगे, राम आएंगे। मेरे झोपड़ी के बागान खुल जाएंगे, राम आएंगे। ओ राम आएंगे तो पालना झुलाऊंगी, ओ राम आएंगे तो पालना झुलाऊंगी। ओ मीठे मीठे में भजन सुनाऊंगी, ओ मीठे मीठे में तो भजन सुनाओगे। मेरे जिंदगी
सारे दुख मिट जाएंगे राम आएंगे। मेरी जिंदगी के सारे दुख मिट जाएंगे राम आएंगे। मेरे झोपड़ी के बाग आज खुल जाएंगे राम आएंगे। मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे राम आएंगे। ओ राम आएंगे, ओ राम आएंगे, ओ राम आएंगे। ओ राम आएंगे। मां सबरी हाथ में झाड़ू લઈને રસ્તા બહાર અને એવા મનમાં વિચાર કરતા જતા હતા કે હું જ્યારે રામજી આવશે ત્યારે એને જોડે મારે વ્યવહાર કેમ કરવો છે। એ રોજ નિત્ય પ્રભુ માટે કાંઈક ને કાંઈક વિચારવું કરે અને એનો ભજન નિત્ય ચાલુ જ હોય। એ ભજનનો પ્રતાપ એવો મેં કાલે કીધું તેમ કે ત્યાંના ઝાડવા ઉપર માં સવરીને જોડે જોડે રામ 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 ભજન કરી રહ્યા છે અને એટલા મેં પ્રભુ નજીકમાં આવ્યા છે, થોડાક દેખાવા મળ્યા છે। માતા સવરી રસ્તો સાફ કરી રહી છે, ફૂલો બેછાતા જાય અને જ્યાં માતા સવરીની નજર પડી છે કે કોક તો આવે છે, કોક તો આવે છે। એટલો વિચાર આવ્યો ત્યાં ગુરુજીની વાતો યાદ આવી છે કે ગુરુજી જાતા જાતા મને કઈક કહીને ગયા હતા। મેં પૂછ્યું હતું કે હે ગુરુજી, રામ આવશે એ પાકું છે, પણ હું એક અધમ નારી એ પ્રભુને કેવી રીતે ઓળખી શકું? મને કઈક પહેચાન આપો તો હું પ્રભુને ઓળખી શકું। ત્યારે ગુરુજી કહેતા હતા કે તું જોજે હો, એના નયન કમલની પંખુડીને સમાન હશે। તો સબરીએ જોયો નિરખીને કે હા, કમલની પંખડીઓને સમાન એના નયન છે। અને પછી ગુરુજીએ બીજી પહેચાન આપી હતી કે બાહુ વિશાલ હશે, એના હાથ બહુ લાંબા હશે। ત્યારે માતા સબરીએ વિચાર કર્યો કે હાથ કેવા છે, કે હાચું હાથ પણ એના લાંબા જ છે। અને ત્રીજું મારા ગુરુજીએ કીધું હતું કે જટાઓનો મુકુટ પહેરેલો હશે। જોયું તો હાચી એને જટાઓનો મુકુટ છે। ચોથી ઓળખાણ આપી ગુરુએ કે જેના ગળામાં વનમાલ પહેરેલી હોય, એ ચોથી દિશાની છે સબરી। એટલું કીધું ત્યાં તો ભગવાન નજીકમાં આવી ગયા અને ભગવાન જયારે નજીકમાં આવ્યા તો એના ગળામાં માલા જોઈ સબરીએ કીધું કે ભાઈ ઉભા રહો, પહેલે તો આ માર્ગમાં આવતા નહીં, અને મારે એક સવાલ પૂછવું છે કે તમે આ માળા પહેરેલી છે, કઈ માળા કહેવાય? પ્રભુએ કીધું સબરીમાં આ બનમાલ કહેવાય। બનમાલ એટલે 5 પ્રકારના બનના જે ફૂલો હોય એનાથી જે તૈયાર કરેલી હોય એને બનમાલા કહેવાય। પછી તો સબરીને વિશ્વાસ થઈ ગયો કે હા, 4 નિશાની ગુરુજીની સત્ય પડી છે, હવે છેલ્લી રહી છે, જો ઈ હાચી પડે તો મારા પ્રભુ આવી જ ગયા છે। સબરી માએ તરત પૂછ્યું કે એક વાત ઓર બતાવી દે ભાઈ, કે શું કે આ તમારા જોડે છે કોણ? કે આ મારો નાનો ભાઈ લખન છે।
કારણ કે પાંચમી નિષ્ઠાની પાંચમી જે ઓળખાણ ગુરુજીએ આપી હતી એને કીધું ગુરુજીએ કે એ બે ભાઈઓ જોડે આવશે, એક શ્યામ શરીર હશે, એકનો ગૌણ શરીર હશે. એટલે આજે સબરીને વિશ્વાસ થઈ ગયો કે મારો રામ આવી જ ગયો. નામ લેતા વાટ જોતા રામજી પધાર્યા. નામ લેતા વાટ જોતા રામજી પધાર્યા. નામ લેતા વાટ જોતા રામજી પધાર્યા. નામ એક વાટ જોતા રામજી પધાર્યા. એ પ્રેમ થકી લાગ્યા રે પાય શબરીની જો પડે. પ્રેમ થકી લાગ્યા રે પાય શબરીની ઝૂંપડી. અંબા સરોવરની પાર શબરીની જો પડે. પંપા સરોવરને પાર શબરીની ઝૂંપડી. એ ઋષિ મુનિ સંતનો નિવાસ શબરીની જો પડે. ઋષિ મુનિ સંતનો નિવાસ શબરીની ઝૂંપડી. ચાલે અખંડ ધૂન રામજીના નામની. ચાલે અખંડ ધૂન રામજીના નામની. ચાલે અખંડ ધૂન સીતાજીના રામની. ચાલે અખંડ ધૂન સીતાજીના નામની. એ સંતોની સેવાઓ થાય શબરીની જો પડે. સંતોની સેવાયો થાય શબરીની ઝૂંપડી. ઓ પંપા સરોવરની પાર શબરીની જો પડે. પંપા સરોવરને પાર શબરીની ઝૂંપડી. ઋષિ મુનિ સંતનો નિવાસ શબરીની જો પડે. ઋષિ મુનિ સંતનો નિવાસ શબરીની ઝૂંપડી. આજ પ્રભુને જ્યાં પૂછ્યું કે આ જોડે કોણ છે તારે, ત્યારે પ્રભુએ કીધું, હે માં સબરી, તમે જેનો ઇંતજાર કરી રહ્યા છે ને એ અમે જ છીએ. દશરથ પુત્ર રામ અને લખન. મારું નામ રામ છે, તો આ મારો નાનો ભાઈ લખન છે. જ્યાં એટલું કીધું ને ત્યાં તો માં સબરી પ્રભુ શ્રી રામજીના ચરણો મેં લોટી ગઈ, પગ પકડી લીધા. અને પગ પકડ્યા બાદ એને થોડુંક યાદ આવી કે મેં દંડવત નથી કરી. પછી દંડવત કરી, પછી પગ પકડ્યા. 8-10 વાર એમ થઈ ગયો. એનું કારણ કે આજ પ્રભુ આવ્યા છે અને માતા સબરી એને પ્રણામ કરતા એકવાર કરી લે પછી ભૂલી જાય કે મેં કર્યો હતો કે નથી કર્યો. ઈ પ્રેમ જ્યારે રામજીને હૃદયમાં પ્રવેશ કરે ને તો રામજી પણ ઈ પ્રેમથી વ્યાકુળ થઈ જાય છે. પછી તો માતા સબરી લઈને આવી છે. આસન દીધું છે ધર્મનું, આસન ઉપર પ્રભુને બેસાડ્યા છે. સબરીમાં વિચાર કરી રહી કે ગુરુજી મને કંઈક બીજું પણ કહીને ગયા હતા કે રામ જ્યારે આવે ત્યારે એને પગ પખાડજો. એક એક શબ્દ ગુરુજીને યાદ કરે છે. અને માતા સબરી પ્રભુના પગ ધોઈ રહી છે. પગ ધોયા પછી યાદ કરી ગુરુજીએ બીજું શું કીધું હતું, મને કાંઈક તો કીધું હતું. હા, યાદ આવ્યું કે ગુરુજીએ મને એમ કીધું હતું કે તું જ્યારે પગ ધોઈ લે ને પછી પ્રભુને કાંઈક ભોગ ધરાવજો, કાંઈક એને ખવડાવજો. મીઠા મીઠા બોર મારા રામ માટે રાખ્યા. મીઠા મીઠા બોર મારા રામ માટે રાખ્યા. મીઠા મીઠા બોર મારા પ્રભુ માટે રાખ્યા. મીઠા મીઠા બોર મારા પ્રભુ માટે રાખ્યા. એ ક્યારે આવીને જમી જાય શબરીની જો પડે. ક્યારે આવે જમી જાય શબરીની ઝૂંપડી. ક્યારે
પછી માતા સબરી ગુરુના વચન યાદ કરી લે. એ મીઠા મીઠા બોર જે મૂક્યા હતા એ બોર ચાકી ચાકીને પ્રભુને આપી દઈશ. અને જે મીઠો બોર હોય એ પ્રભુને પકડાવે અને જે બોરની અંદર કાંઈક સ્વાદ ન હોય એ ફેંકી દે. એ બાજુમાં જ મૂકી લે કે નહીં પ્રભુ આ મીઠો નથી, આ રહેવા દે. એમાંથી અડધા બધા બોર તો માં સબરી ખાઈ ગઈ પ્રેમના. કેમ કે એક ભાવ છે ને, મારા બાપ મારા પ્રભુ મારા દર પે આવ્યા છે, એને મોડી વસ્તુ કેમ ખવડાવી મારે. પણ આજકાલ ના ભક્તો બહુ સુંદર છે. કાંઈક જે કઈ બધો ઘટ્યો હોય ને એ પ્રભુને આપી દો. અરે ઓલા મિત્ર આ હારો માલ છે ને, કેમ કે બીજાને દેવું પડે ને પ્રસાદી, એટલે કાજુ બાદામ પિસ્તા અંદર મૂકો. ઓલે હુકલ જે બોર આવ્યા હોય ને બોર મૂકી દો 5. છોકરાને વેચી દેવું પડે ને. બીજો કાંઈ નથી, મારે હાકર ઓલી કહીએ ને ચોકલેટ લઈને મૂકી દેજો. પણ મારા બાપ, અગર જે વસ્તુ તમે તમારા મનને જે ગમતી હોય ને કે અમે આ વસ્તુ ખાઈએ, આ મોંઘી વસ્તુ અમે ખાઈએ, તો મારા પ્રભુને એના કરતા મોંઘી વસ્તુ ચઢાવવી પડે. કારણ પ્રસાદી તો પ્રસાદી બની જાય પરબ્રહ્મ પરમાત્મા માટે. કેમ કે ઈ પોતે આપનાર છે, અને જે પોતે આપનાર છે ઈ તમારી પાસેથી ગમે ત્યારે લઈ પણ શકે છે. એ તો તમારો ખાલી ભાવ જોવે છે બાપ. આજ માતા સબરી બાળે પ્રેમથી બોર ખવડાવી રહી છે પ્રભુ. એમાંય થોડાક અમુક સંતો કહે છે કે સબરીના બોર પ્રભુ તો ખાઈ જાય છે, પણ એને ઈ બોર જયારે મારા લક્ષ્મણ પાસે પોગે, લક્ષ્મણજી ખાતા નથી, પાછળ ફેંકી દે છે. અને જ્યારે પાછળ ફેંકે છે ને, અહીંયા એક ભેદ આવે છે. પછી પ્રભુ કહે છે એને, પ્રભુ રામ લક્ષ્મણ ને કહે છે લખન આ અનમોલ વસ્તુ છે એને ફેંકાય નહીં. આ પ્રેમની અનમોલ વસ્તુ છે, જો એને ફેંકશે ને તો એ આગળ ચાલીને આપણને જ નડવાની છે. આ તો એક અમૃત છે. પછી જયારે ભગવાને દીધું ને બોર, ત્યારે ખાધું તો ખરું, પણ મર્યા મનતે ખાધું. મોડો બગાડી ગયા છે લખન. કેમ કે પ્રભુ કહે છે કે મારે પાસે જે માણસ આવે છે ને, ત્યાં હું જાત નાત ધર્મ એ કઈ જોતો નથી, એનો ભાવ જોઉં છું. તું લખન વિચાર કરતા હશે કે આ ભીલ છે, આ આદિવાસી છે એટલે, પણ એને અંદર તો હું જ બેઠ્યો છું ને, તો એ જુદી ક્યાંથી થઈ. આ ખોડીઓ ભલે ને ગમે ત્યાં જઈને જન્મ લીધું હોય, આ 5 તત્વની માટીને ગમે ત્યાં જન્મ લીધું હોય, પણ જે અંદર બેઠ્યો છે એ તો હું જ છું ને. જે દિવસ હું એમાંથી નીકળી જાઉં, જે દિવસ આ ખોડિયામાં તે રામ નીકળી જાય, પછી રામ નામ સત્ય જ રહી જાય છે. એટલે મારી શરણમાં જે આવે છે ને, ત્યાં હું નાત જાત જોતો નથી. બોર ખવડાતા ખવડાતા માતા સબરી વિચાર કરી રહી છે કે મારા ગુરુજીએ કાંઈક બીજો પણ કીધું હતું. એ બોલાઈ ગયું કે શું? મનોમન મેં પોતાને વાતો કરી રહી છે કે પ્રભુને ઓળખી લીધા એ પાકું છે. અને પ્રભુને ઓળખ્યા પછી પ્રભુના પગ ધોઈ લીધા, પ્રભુને આસન આપી દીધું, પ્રભુને ભોગ પણ ધરી દીધું. પછી એક વસ્તુ ઓર કીધી હતી કે ઈ હું હતી. એમ વિચાર કરતા કરતા ને યાદ આવી કે મારા ગુરુજીએ એમ કીધું કે આ બધું કામ થઈ જાય પછી ભગવાનની સ્તુતિ કરજો. કેહી વિધિ અસ્તુતિ કરું તુમારી. શ્રી રામ જય રામ, જય જય રામ. અધમ
માટે આગળ જ્યારે માં સબરી કહે છે કે હે પ્રભુ હું તો અધમ મેં નારી છું. અરે પ્રભુએ કીધું છે કે મારે માટે અધમ તો ઈ છે. અગર નીચ में નીચ માણસ કોણ કે જે મારી પગથિયા નથી ચડતો ને ઈ મારા માટે નીચ અધમ મેં કહેવાય. અને જે મારા પ્રત્યે પોતાના હૃદય ખોલીને રાખી શકતા હોય એના હૃદયમાં હું બિરાજમાન છું દેવી. અને તમે પોતાની જાતને હાવ નીચો ગણો છો. એનું કારણ એટલું જ છે દેવી કે તમારી પાસે નો ભક્તિ તો છે, અથવા તો આ નવ ભક્તિ માટે કોઈ પણ જીવને એક ભક્તિ પ્રાપ્ત થાય ને તો પણ એનો કલ્યાણ થઈ જાય. એના કરતા તારા પાસે તો નો ભક્તિઓ વિરાજમાન છે. તું કેવી રીતે અધમ થઈ શકે છે? ત્યારે માતા સબરીએ પૂછ્યું છે કે પ્રભુ કઈ કઈ ભક્તિઓ છે મારી પાસે, ઈ મને કઈ ખબર નથી. કેમ કે હું કઈ ભણેલી નહીં, કઈ ગણેલી નહીં. મારે પાસે મારા ગુરુજીનો દીધેલો નામ છે અને એ નામને લઈને મેં મારો ગુજારો કર્યો છે પ્રભુ. કેમ કે સ્તુતિ કરતા મને આવડે નહીં. કેવી રીતે સ્તુતિ થાય એ આપણને ખબર નહીં. એમાં મને એક વાત બહુ સુંદર યાદ આવે છે કે એક બ્રાહ્મણ મંदिर में कायम वेदों पाठ करे. ये ब्राह्मण कायम आसन नाखीने वेदों पाठ करे અને એની બાજુમાં એક નાનકડો જેવો છોકરો આવે, પોતાનું આસન જોડે લાવે અને એની બાજુમાં બેસી જાય. એક બાજુ બ્રાહ્મણના શ્લોકો ચાલતા હોય અને બીજી બાજુ એ છોકરો એમાં બ્રાહ્મણ ને થોડો ધ્યાન ભંગ થયું કે આ છોકરો શું કરે છે. તો બ્રાહ્મણે પૂછ્યો કે દીકરા તું શું કરે છે? આ છોકરાએ કીધું તમે શું કરો? કે હું તો ભગવાનને મનાવવા માટે શ્લોકો બોલું છું, વેદના પાઠો કરું છું, પણ તું શું કરી રહ્યા છે? કે જેવી રીતે તમે પાઠ સ્તુતિ કરો છો, શ્લોકો બોલો છો, એવી રીતે હું ભગવાનને શ્લોકો બોલું છું. કે ઈ કેવા શ્લોકો? એમાં ત્યારે એ છોકરા બહુ સુંદર જવાબ દીધો મારા બાપ કે હે ભૂદેવ, હું નાનો છું, મને ભલે ને સંસ્કૃત કે હિન્દી વાંચતા નથી ફાવતું, પણ જ્યારે હું આસન લગાવીને બેઠું છું અને હું ભગવાનને આગળ મારા મનમાં જેટલા આવે ને એટલા કક્કા ગાગા ઘોગો કક્કા ખક્કા ગાગા આ બધા અક્ષરો બોલી નાખું ભગવાનને આગળ અને પછી કહી દઉં કે ભગવાન આ જેટલી લાંબી સ્તુતિ તારે બનાવી હોય એટલી તું બનાવી લેજો. કેમ કે આમે તે જ સ્તુતિઓ તૈયાર થાય છે, બારાખડીમાંથી સ્તુતિઓ તૈયાર થાય છે. એમાંથી તમારી સ્તુતિ તમને જેવી ગમે એવી તમે બનાવી લેજો, બીજી મને કઈ આવડતું નથી. એટલે ભગવાન ખાલી ભાવ કા ભૂખા હે, એ કેવલ ભાવનો ભૂખ્યો છે બાપ. એને તમે પ્રેમથી ગમે જે વસ્તુ મૂકો એ સ્વીકાર કરી લે, એમે કઈ સ્તુતિ કરવાની જરૂર નથી. તમે પ્રેમથી ખાલી બે આંસુડા પાડી દેવો ને એને આગળ કે પ્રભુ મને બચાવી લ્યો, તો એ બચાવવા માટે દોડવા મળે છે. અને એ હવે આપણે વિચાર કરીએ, ભાગવતનો એક પ્રસંગ આવે છે, ગજરાજ. જ્યારે મગરે ગજરાજનો પગ પકડી લીધું હતું ત્યારે ક્યાં ગજરાજ સ્તુતિ કરવા ગયા હતા? કઈ નિસારમાં ભણવા ગયા હતા બાપ? પણ એને ભાવથી ભગવાનને પુકાર્યા હતા. અને ભગવાન તો પછી આવ્યો, એ પહેલા ભગવાનનો ચક્ર આવીને મગરને કાપી નાખ્યો છે. એમાં ભક્ત રિહાણો, એ ગજરાજ એમાં પણ રિહાણો કે પ્રભુ બોલાવ્યા મેં, કાલી ગેલી સ્તુતિ કરી મેં, પ્રાર્થના મારી અને મોક્ષ આનો કેમ કર્યું?
આ મગરનો મોક્ષ કેવી રીતે કર્યો તમે? બોલાવ્યા તો મેં હતા. ત્યારે ભગવાને ખાલી સુંદર જવાબ એક જ દીધું હતું કે એવો નથી ભગત, મારે પાછમે તમારી જગ્યાએ છે જ તે, એમ નથી કે જગ્યા નથી, પણ મારી પાસે એક લખાણ ઓર છે કે મારી પગે પડે એનો તો હું કલ્યાણ કરું જ છું, પણ મારા ભગતના પગે જે પડે ને એનો કલ્યાણ હું પહેલે કરું છું. એટલે મેં મગરનો કલ્યાણ પહેલે કર્યું. ત્યાં કઈ માર નિસાર હતી કે ગજરાજે કોકે સ્તુતિ કરી હશે? એમાં પ્રસંગો એવા બહુ આવી જાય. આ સંસારને અંદર આપણી ભારત સનાતન સંસ્કૃતિનો એક જીતો જાગતો ઉદાહરણ છે. એની અંદર અનેકો સંતો થઈ ગયા છે અને એવા એવા સંતો પણ થયા છે જે કોઈ દિવસ ભણવા નથી ગયા, પણ રામ નામ જેને લીધું ને એને ઉપર કૃપા રામની થાય છે. એ ખાલી એકવાર સાંભળી લે ને કોઈક વસ્તુને તો પણ એને કંઠસ્થ થઈ જાય. રામ નામની તાકાત છે. એકવાર ખાલી સાંભળી લીધું એટલે કંઠસ્થ થઈ જાય. એવા અમારા રાધકાદાસ બાપુ, કલયુગની જ વાતો કરું છું, ગુરુજીને આશ્રમે ગૌ સેવા જ કરતા. કેવલ ગાયો ચારવા જાય, સાંજે આવી જાય. અને જયારે ગુરુજી કોઈ સ્તુતિ કરતા હોય, કોઈ શ્લોક બોલતા હોય તો એને યાદ થઈ જાય. એક સમય એવો થયો, ગાયો ચારવા માટે જતા હતા અને ગુરુજી જે સવારમાં જ જે નવો શ્લોક બનાવ્યો, એ શ્લોક ગાયોને ખોલતા ખોલતા ને ગાતા હતા જોર જોરથી. અને ત્યાં તે ગુરુજી નીકળ્યા અને એ શ્લોક સાંભળ્યો કે આ શ્લોક તમે સવારમાં જ ગાયો છે. એ પહેલે તો કોઈ ગાયો નથી. કે માધવ રાધકાદાસ બાપુ કેમ એની મારે શ્લોક યાદ આવી ગયો? ત્યાં બોલાવ્યો કે રાધકાદાસ અહીંયા આપતો. તો રાધકાદાસ બાપુ આવ્યા. એ બાપુ આવ્યા અને એને પૂછ્યું કે આ તું શ્લોક ક્યાંથી શીખીને આવ્યો ભાઈ? મારા તો પેલા ક્યાંક કોઈક જગત શીખીને આવ્યો? કે ના ગુરુજી, સવારે તમે ગાતા હતા એ નહીં, મને યાદ થઈ ગયો, મેં એ ગાવાનું ચાલુ કર્યું. કે એમ કેમ? કે તમે રોજ જેટલા શ્લોકો ગાઓ છો ને એ મને ત્યાર ને ત્યાર યાદ થઈ જાય છે, એટલે રોજ હું એ શ્લોક ગાય રાખું. યાદ શક્તિ રામ નામની છે. આ ખોડિયાની અંદર કઈ છે નહીં, બુદ્ધિમાં એટલું કઈ છે નહીં, પણ જેને ઉપર કૃપા રામ કી થાય એને બધું જ પ્રાપ્ત થાય. તુલસીદાસજી એ વસ્તુ કીધું જ છે કે જા પર કૃપા રામ કી હોઈ તા પર કૃપા કરે સબ કોઈ. એકવાર રામજીની જે કૃપા બનવાનું ચાલુ થઈ જાય ને એને ઉપર પછી બધા કૃપા કરવા જ મળે છે. આજ માતા સબરી પૂછી રહી છે કે પ્રભુ તમે કહો છો કે મારે પાસે 9 ભક્તિઓ છે, એ કઈ કઈ ભક્તિ છે? મને તો કઈ ખબર નથી એ ભક્તિઓની. જો એકાદની ખબર હોય તો એમ છે કે મને ખબર છે, હું તો ખાલી રામ નામ જપ્યા રાખું છું. મારી પાસે એવી કઈ ભક્તિ છે? પ્રથમ ભગતિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. રામ સિયા રામ સિયા રામ જય રામ, રામ સિયા રામ જય રામ. પ્રથમ ભક્તિ તો તમારી પાસે સંતોનો સંગ છે. અહીંયા સ્વયં પ્રભુ કહી રહ્યા છે કે પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી ભગતિ મમ કથા પ્રસંગા.
આજે હું જે 9 ભક્તિઓ તમને કહેવા જઈ રહ્યો છું ને, એ 9 ભક્તિ મેં એક ભક્તિ પણ તમારી પાસે છે ને, તો સમજી લો તમારો કલ્યાણ જ છે. કે પ્રથમ ભક્તિ તો સંતોનો સંગ છે, અને બીજી કે તમારી કથા પ્રસંગ છે, કે તમારી અંદર એક લાગણી હોવી જોઈએ. લાગણી થઈ ગઈ તો કથાને પ્રત્યે તમારો એક ભાવ જાગૃત થઈ ગયો. જે હરિની કથાઓ ચાલતી હોય, કોઈ જરૂરી નથી કે રામ કથામાં જ મારો ભાવ જાગવો જોઈએ. કથા તો પ્રભુની હોવી જોઈએ. और कथाओं तो अनेक છે. હરિ અનંત હરિ કથા અનંતા. જે અનંત છે એની કથાઓ પણ અનંત છે. એમાંથી તમને જે ગમે એને અંદર ભાવ હોવો જોઈએ કે પ્રભુની કથાઓ શ્રવણ કરવાનો મને એક ભાવ જાગૃત થયો છે. આ બે ભક્તિ તો તને ઊભી છે દેવી. આ આશ્રમ ને આગળ થઈને ગમે જે જાતો હોય, સંત જાતો હોય, તું એને બોલાવી લેશે. એ તો પહેલી ભક્તિ. અને એને પાછળ તું મારી કથાઓ સાંભળે છે, એ તારી બીજી ભક્તિ છે. પછી પ્રભુ કહે છે કે ત્રીજી ભક્તિ સાંભળ દેવી. ગુરુપદ પંકજ સેવા तीसरी भक्ति अमान चौथी भक्ति मम गुण करई कपट तजीगा. હે સબરી, ત્રીજી ભક્તિ છે ને એ ગુરુ સેવા છે. અને દ્રઢ વિશ્વાસ રાખીને જો ગુરુ સેવા કરી હોય ને તો તે જ કરી છે. ગુરુજીના એક શબ્દ ઉપર તે પૂરા જીવન મારો ઇંતજાર કર્યો. એનાથી મોટી ગુરુ સેવા શું છે? આજકલ તો ગુરુ સેવા કરતા નથી. મન મેં ભાવ લાવે ખરા કે અમે ગુરુની સેવા કરવા જઈએ, પણ ત્યાં પોગતા ઊંધો જ થઈ જાય છે. ગુરુને પાસે સેવા કરાવવા જ મળે છે. લે બાપુ અમને હાંચવે નહીં. ભાવ જાગૃત થાય. અમે તો અમારે એટલી દૂરથી આવ્યા ને બાપુ અમારી તરફ જોયું પણ નહીં, બીજાને જોડે જ વાતો કરતા હતા. એટલે કોભાવ જાગૃત થાય. ગુરુ સેવા નો કહેવાય. ગુરુ સેવા કરવા માટે તો માણસ પોતાની રગે મારું નામ જપ કરતા જાય, શરીરથી સેવા કરતા જાય, એ સેવા કહેવાય. જેને મન કે અંદર ક્યારેક કોભાવ ન આવવો જોઈએ. ફલાનો કરતા હતા, ફલાના કરતી હતી, એ નો થવો જોઈએ. એનાથી જેટલી સેવા થાય તમારે તે કરો. અને પછી મન મેં ખાલી ભાવ એટલો જ રાખવાનો કે મારાથી કઈ સેવા થઈ નથી, તો તમે ગુરુ સેવા કરી કહેવાય. કે જેવો મોટો શરીર મને આપ્યો ભગવાને, ગુરુ ચરણ મને પોગાવ્યા, અને ગુરુ ચરણ પોગ્યા બાદ મારાથી સેવા કઈ થતી નથી. કેટલું અભાગી છું. મને ભગવાને 24 કલાક આપી છે, એમાં તો હું 2 કલાક સેવા નથી કરી શકતા. ઈ ગુરુ સેવા. પણ આજકાલ બધું ઊંધો જ હાલે છે. બાપુ બનાવીને ખવડાવે તો અમે રાતે ખાવશું. બાપુ અમે આવીએ છીએ, અને ક્યારેક બાપુ ભૂલી ગયો હોય ને, તો 5 મહેમાન બીજા આવ્યા હોય, એમે બેઠા હોય, ને ઓલો આવ્યો સીતારામ બાપુ સીતારામ. એટલે આ વખતે બાપુ અમારી તરફ જોયો પણ નહોતો. કોભાવ જાગૃત થાય. અને જે ભક્તિની અંદર કોભાવ જાગૃત થાય ને, એની ગુરુ સેવા ગુરુ ભક્તિ થતી નથી. એ તો માણસ પોતાની, મેં કીધું કે નહીં, પોતાના સર્વસ્વ સેવામાં લગાડી દેતા હોય, જેમ માત સબરીએ લગાઈ હતી. એક શબ્દને પાછળ આખો જીવન આપી દીધું. એ ગુરુ સેવા. અને ચોથી જે કીધી કે મારી ગુણગાન, મારો જે સંકીર્તન થાય એમાં કપટ રાખવું નહીં. કપટી માણસો જોડે સત્સંગ એનો થાય. એટલે પ્રભુના જે ગુણગાન થવું જોઈએ, હરિ કીર્તન કરવું જોઈએ, એ કપટ તજીને કરવું જોઈએ. કે બધે આપણા જ છે, પ્રભુના છે, અને પ્રભુને જોડે જ રાખવાના છે. बिना कपट के भजन थाय ने एवो आ चौथी भक्ति. अने पंचम भक्ति जे कहेवामां आवे छे मंत्र जाप मम दड विसबा
પ્રભુ શ્રી રાઘવેન્દ્ર સરકાર સબરી માને કહી રહ્યા છે કે જો પંચમ ભક્તિ છે ને એ મંત્ર છે, પણ એ મંત્રને ઉપર તમારે પૂર્ણ વિશ્વાસ હોય તો, પૂર્ણ વિશ્વાસ રાખીને એ મંત્રનો જાપ કરો ને તો તમને બધું પ્રાપ્ત થાય. અને છઠ્ઠી ભક્તિ સજ્જન કીધી છે. તમારે સજ્જન થવું. સજ્જન એટલે સરળ, આપણી ગુજરાતી ભાષામાં કહી દઈએ સરળ થવું, બધે હાટું, સહેજ સહેજ સજ્જન સરળ. આ બધી તીનોનો એક જ અર્થ થાય છે. સરળ એટલે સરળનો જો અર્થ કરવા જઈએ ને બાપ, અલગ અલગ ફાળવી નાખો. સા માને સીતા, રા માને રામ, લા માને લખન. ત્રણેય સરળ ને અંદર સમાય છે, એટલે પોતે સરળ થઈ જવું. કોણ છે, ક્યાં છે, કેવું છે નહીં, અમે સરળ છીએ. આપણને કોઈ કઈ કહી ગયો ને મારા બાપ, એ પણ ઉપર થઈને જવા દેવું જોઈએ. જે આપણે કામનું નથી એ ઉપર થઈને જવા દેવો જોઈએ. જો આપણે જ્ઞાન કાંઈક પ્રાપ્ત થતો હોય ને તો ત્યાં સરળ થઈને, નાનો બાળક થઈને એ ગ્રહણ કરી લેવું જોઈએ કે નહીં, અહીંયા તે મારા જીવનને ઉપયોગ થવા જેવી વસ્તુ છે એટલે લઈ જ લેવું છે. ત્યાં સરળ થઈ જવું. પછી પ્રભુ કહે છે આ 6 ભક્તિ તો તમને ગણાવી દીધી છે, એમાંથી એક ભક્તિ પણ જો આપણા જીવનમાં આવે ને તો આપણો કલ્યાણ થાય બાપ. સાતમ ભક્તિ પ્રભુ શું કહે છે? સાતમ સમ મોહિમય જગદેખા, માતે સંત અધિક કરે દેખા. શ્રી રામ જય રામ, શ્રી રામ જય રામ, જય રામ. ઓ અઠ જગા લાભ સંતોષા, સપને હો નહીં દેખઈ પરતોષા. સિયા રામ જય રામ.